નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ગ્રેટ ફાર્મર નામની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છે આ નાનકડા વિડીયોમાં જીરાના ભાવ વિશે. તો આજે જીરાના ભાવમાં આજની તારીખે 5 ફેબ્રુઆરી છે અને આજનો આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. તો 100 રૂપિયાની આજે એક મંદી છે. કાલે 160 રૂપિયાની મંદી હતી અને આજે 100 રૂપિયાની હાલ મંદી દેખાઈ રહી છે જીરાના ભાવમાં. તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે કેમ વિડીયો નથી બનાવી રહ્યા, અને ઘણા ખેડૂત મિત્રોએ વોટ્સઅપ ઉપર પણ આપણે જાણ કરી હતી કે કેમ વિડીયો આજકાલ નથી બનાવી રહ્યા. તો હવે એનું એક કારણ છે કે લગ્ન પ્રસંગમાં બીજી હોવાને કારણે વિડીયો બનાવી નથી શકતો. પણ આજે એક નાનકડા વિડીયોમાં ખાલી હિન્ટ થોડીક આપી દઉં છું કે બજારમાં શું થવા જઈ રહ્યું છે. તો આપણે જો ટેકનિકલ આધારની વાત કરીએ તો જ્યારે પણ આ નીચેનો જે હું લાઈન દોરી અને બતાડવા માગું, આ RSI છે, જે મેઇન ઇન્ડિકેટર કેવું હોય તો કહેવાય કે એ તેજી મંદી જીરામાં દેખાડતું હોય છે. જે ખેડૂત મિત્રો છે જેને જોતા આવડતું હોય એ મારી જોડે હું તમને શીખવાડું એવી રીતે જોવે. તો જ્યારે RSI 80ની લગભગ નજીક જાય છે, આ 80ની લાઈન છે કે અહીંયા એક દાણ 80 ઉપર આવ્યો, 80 થોડોક નીચે રહ્યો અને અહીંયા પણ 80 ઉપર આવતો હતો. તો જ્યારે 80 ઉપર આવે છે ત્યારે ત્યાંથી RSI ધીરે ધીરે નીચે જાય એમ મંદી આવતી હોય છે. પણ જો એનાથી ઉલટું થાય, RSI નીચે આવતો હોય અને જીરામાં તેજી આવતી હોય, આ RSI નીચે આવતો હતો અને એ જગ્યાએ જીરામાં તેજી આવતી હતી, ત્યારે એક મંદીનું શક્યતા ખૂબ વધી જાય છે. જો આ મંદી તમને દેખાડવા માગું કે આ મંદી આવી કે આપણે RSI જ્યારે પણ નીચે જાય ત્યારે એક મંદી આવતી હોય છે. તો એવી જ રીતે જીરું ઉપર જાય છે તો એક મંદીની શક્યતાઓ ખૂબ મોટી થઈ જાય છે. તો હાલના વિડીયોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જે RSI 80 ઉપર આવ્યો અને પછી ત્યાંથી ધીરે ધીરે નીચે જાય છે અને જીરામાં ધીરે ધીરે આ તેજી આવી છે. RSI અને અહીંયા હતો, હવે ધીરે ધીરે તેજી આવી અને RSIમાં ધીરે ધીરે મંદી આવી. તો એક શક્યતા એવી છે કે હજી થોડીક મંદી કરે અને ફરી તેજીમાં બેસે એવું શક્યતા દેખાય છે, જે આપણે એક નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. મને ફ્રી ટાઈમ મળે થોડોક વધારે તો હું એક પરફેક્ટ વિડીયો બનાવીશ, જે 2-4-5 દિવસમાં એક મોટો વિડીયો બનાવી અને જાણ કરવામાં આવશે કે જીરાના ભાવમાં ક્યારે તેજી આવશે. જીરામાં ખૂબ જ સ્ટોક ઓછો છે અને જીરામાં નુકસાન પણ હાલની તકે ખૂબ વધી ગયું છે, જેથી જીરામાં એક તેજીની શક્યતાઓ ખૂબ મોટી છે. પણ એક નાની મંદી બાકી હોય એવું હાલ દેખાઈ રહ્યું છે. જે નાની મંદી કરી લે અને ફરીથી એક તેજીમાં બેસે અને મોટી તેજી કરે એવી એક શક્યતાઓ છે. પણ નાની મંદી એક પૂરી કરી લે અને જીરાનો જો સ્ટોક કે જીરાની જે આ નવા જીરાની આવક થાય અને જીરું એટલામાં જો ફસાઈ જાય તો એક લાંબા ટાઈમ સુધી અહીંયા ફસાય અને ફરી એક તેજી કરશે એવી એક પૂરી શક્યતાઓ છે. પણ જે પણ થવાનું છે એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને જાણ કરીશ કે આવી રીતે હવે થવા જઈ રહ્યું છે. આ હાલનું એક આ મારું તારણ છે. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું જીરાની, સંપૂર્ણ રીતે વાત કરીશું. તો આપ સૌ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી આપ સૌને વિડીયો મળી રહે. હાલ માટે આટલું જ. આભાર.